टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રાન્ડ સ્ટોરીઝમાં આપનું આજે હીરાઓની નગરી સુરતમાંથી સ્વાગત છે. સુરત શહેર જે હીરાઓને ચમકાવવા માટે વખણાય છે, ઓલ ઓફ એ સડન હિન્દુસ્તાનના મેપ ઉપર હીરાઓને બનાવવા માટે વખણાવા લાગ્યું. એક ઇન્ડસ્ટ્રી છેલ્લા 5 વર્ષમાં ઊભી થઈ જેનું નામ છે લેબ ગ્રોન ડાયમંડ્સ. મારી પાછળ જે આ એક બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો, ગ્રીન લેબ ડાયમંડ્સ, હું તમને એમ કહું કે આ ડાયમંડની ખાણ છે તો તમારા મગજમાં એ નહીં બેસે, કારણ ખાણ એટલે આપણા માટે તો ધરતીના પેટાળમાં 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ અંદર જઈએ અને કંઈક શોધીને લાવીએ તો એને આપણે હીરો કહીએ. પણ આ પણ એક ખાણ છે. આ વર્ટિકલ જમીનથી ઉપર 400 ફૂટ 300 ફૂટ બનતી ખાણ છે. અહીંયા હીરાઓ બને છે. માનવ હવે કુદરત પાસેથી ઘણું શીખી ચૂક્યો છે અને એવું જરૂરી નથી કે ધરતીના પેટાળમાં હજારો વર્ષ સુધી કંઈ કાર્બનનો એક એટમ પડ્યો રહે અને એના ઉપર નેચરની એક પછી એક લેયર ચઢે અને ડાયમંડ બને. એ જ વસ્તુને એકદમ શોર્ટમાં 2 મહિનામાં 3 મહિનામાં એક રફ ડાયમંડ અહીંયા આ પ્રકારની ખાણોમાં બનાવવામાં આવે છે. આ આખી મૂવમેન્ટ, અને હિન્દુસ્તાનમાં એમ કહી શકાય કે લેબ ગ્રોન ડાયમંડ્સ ઇન્ડસ્ટ્રીના ચેમ્પિયન, એના બ્રાન્ડ કસ્ટોડિયન કહી શકીએ એવા મુકેશભાઈ પટેલ, જે ગ્રીન લેબ ડાયમંડ્સના ચેરમેન પણ છે. આપણે આજે એમની સાથે વાત કરીએ અને મારો આજનો પ્રયત્ન એમની સાથે એ વાત કરવાનો નથી કે બ્રાન્ડ કઈ રીતના એ બનાવે છે, પણ આ આખી ઇન્ડસ્ટ્રીને કઈ રીતના માર્કેટ કરી રહ્યા છે, આજે એ આપણે એમની પાસેથી જાણીશું. વાત કરીએ મુકેશભાઈ મનજીભાઈ પટેલ સાથે. મિત્રો, આપણે આવી ગયા છીએ મુકેશભાઈ સાથે વાત કરવા એમની આ ડાયમંડની ખાણમાં. મુકેશભાઈ, થેન્ક્સ ફોર જોઈનિંગ અસ ઇન બ્રાન્ડ સ્ટોરીઝ. મુકેશભાઈ, અમારે નોર્મલી બ્રાન્ડ સ્ટોરીઝનો અમારો જે શો હોય એ એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ કોઈ એક પર્ટિક્યુલર બ્રાન્ડ ઉપર કરતા હોઈએ છીએ, પણ આજે તમારી પાસેથી અમારે જાણવું છે કે તમે એક આખી ઇન્ડસ્ટ્રી કે જે આ લેબ ગ્રોન ડાયમંડ્સ, જે નવું જે કંઈક પ્રોડક્ટ લઈને આવ્યા છો અને એને તમે કઈ રીતના હિન્દુસ્તાનની જનતા સુધી પહોંચાડી રહ્યા છો, એમને સમજાવી રહ્યા છો કે ડાયમંડ એટલે ડાયમંડ, પછી એ લેબ ગ્રોન હોય કે નેચરલી અકરિંગ ડાયમંડ હોય. તો મારે સૌથી પહેલાં તો મુકેશભાઈ એક બહુ બેઝિક સવાલ જે કોઈ પણ અમારા વ્યુઅરને આવે કે વોટ ક્વોલિફાઈઝ મુકેશ પટેલ ટુ ટોક અબાઉટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી? મુકેશભાઈ પટેલનું શું ક્વોલિફિકેશન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે? તો આપનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો આટલા વર્ષનો અનુભવ, આપના પિતાજી દ્વારા ચાલુ કરેલી આ સંસ્થા, તો એના વિશે થોડું અમને જણાવો. એકચ્યુઅલી અમે મૂળ પાલીતાણા ગામ, ગુજરાતમાં, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે, ત્યાંના વતની છીએ. મારા પિતાજી 1970માં સુરતની અંદર એક રત્ન કલાકાર બનીને સુરતમાં આવ્યા હતા. એટલે રત્ન કલાકાર એટલે શું? હીરા ઘસુ? હીરા ઘસવાનું આપણે એને, હા, એટલે મારા બાપુજી. અને મૂળ બોર્ન ઇન બોટમ મારું સુરતમાં 1970માં મારો જન્મ થયેલો હતો અને ત્યારે જ બાપુજી મને વાત કરતા હતા કે હીરામાં આવ્યા હતા અને તેઓ એટલે બધા હીરા ઘસતા હતા. પછી એમણે પોતાની એક પ્રોડક્શન ચાલુ કર્યું ને એક ઘંટી કરી અને માઇન ડાયમંડનો, આ જે નેચરલ ડાયમંડનો બિઝનેસ કરતા હતા. પણ એ જોબ વર્ક કરતા ને એવું બધું કરતા હતા. ધીરે ધીરે પછી સમયની સાથે સાથે હું બિઝનેસમાં આવ્યો. એમણે મને મુંબઈ મોકલ્યો. 15 વર્ષની ઉંમરમાં મુંબઈ ચાલ્યો ગયો. 22 વર્ષ મુંબઈ રહ્યો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધાનો વિકાસ કર્યો. માઇન ડાયમંડમાં ખૂબ સારું કામ કર્યું. પ્રિન્સેસ કટ કરીને એક ફેન્સી શેપ બનતો હતો, એની મેં એક વર્લ્ડમાં મોટા એક માસ્ટરી હતી અમારી કંપનીની, કે જે ઇઝરાયલ જ કટ એન્ડ પોલિશ કરતું હતું. એ વસ્તુ નવી ટેકનોલોજીથી અમે લાવ્યા હતા હિન્દુસ્તાનમાં એ વખતે, ભારત દેશમાં. તો આ મારું નેચરલ ડાયમંડ, માઇન ડાયમંડનું કામ હતું. પછી તે વખતે જ એક અમારે પડોશમાં એક મોતી બજારમાં કામ કરતા ભાઈ હતા. એ આ કોઈ બેઠા હોય એટલે જસ્ટ અમુક ચર્ચા થતી હોય અમારે, તો કેમ ભાઈ શું, કે અમારે એમ કે કલ્ચર મોતી આવે એટલે અમે મોતી બજારમાં એમ કે નેચરલ કલ્ચર મોતી એટલે કયા ને બસરા મોતી એટલે શું? તો કે મને કે બસરા મોતી એટલે એમ કે જે સમુદ્રમાંથી છીપ લઈને આવે, એમાંથી 10 છીપ લાવ્યા હોય તો 7-8 છીપમાંથી મોતી નીકળે. જેવું મોટું
છીપલું હોય એ ટાઈપનું મોતી નીકળે કે રાઈટ રાઈટ. અને એનો એમ કે મારો બિઝનેસ હતો. પછી કે એ જ છીપલા લોકોએ હેક્ટરોમાં જમીનોમાં ઇન્ડોનેશિયા, હિન્દુસ્તાનમાં ઘણા દેશોમાં આની ખેતી જ ચાલુ કરી દીધી. હા. જેમ ઝીંગાની ખેતી થાય છે એમ જ આની છીપલાની ખેતી કરે છે અને એમાંથી લોકો મોતી કાઢે છે. ઓકે. જે અત્યારે હું આપને મોટી વાત કરી એમ લાગશે, આપણે ભારત દેશની અંદર જેટલા પણ શોરૂમ છે તો એમાં કલ્ચર મોતી જ મળે છે, બસરા મોતી મળતા જ નથી. હા હા હા. આજે હું મારા સનને કહું ને કે બેટા મોતી એટલે એ જે સ્ટોરમાં મળે છે મોતી એને રિયલ મોતી તરીકે બસરા મોતી તરીકે પહેરે છે. અને એ લોકો પ્લાસ્ટિકના જે મોતી હોય છે એને એ લોકો પ્લાસ્ટિક મોતી કહે છે. પણ હકીકતમાં જે બસરા મોતી છે જે રાજા મહારાજાઓ વખતે પહેરતા હતા, જે ડીપ સીમાંથી, પછી આ કલ્ચર મોતીની એટલી મોટી ખેતી થવાથી આ વસ્તુ ઇન્ડસ્ટ્રી શિફ્ટ થઈ ગઈ અને બસરા મોતી અત્યારે કોઈ જગ્યાએ કોઈ ધ્યાનમાં પણ એટલે એની વેલ્યુ છે, હું ના નથી પાડતો, એની વેલ્યુ છે, પણ હવે બહુ લિમિટેડ થઈ ગયું, એનું માઇનિંગ પણ બંધ થઈ ગયું. તો એ વખતે હવે આ તો મેં તમને સ્ટોરી એટલા માટે આ કરી, તો ત્યારે મને પોતાને એવું થયું કે તો યાર આ ડાયમંડ છે, પછી ડાયમંડ પછીનું ઓપ્શન શું? તો કે ડાયમંડ પછીનું ઓપ્શન તો સીધું સોરસ્કી ડાયમંડ આવે. સોરસ્કી એટલે ગ્લાસની પ્રોડક્ટ, આપણે જે સોરસ્કી, ઝરકોન, જે આપણે બધા ભગવાનના મુકુટો બનતા હોય ને ઘરેણા બનતા હોય ને આપ જોવો છો, એ બધું ઝરકોન કહેવાય છે. તો કીધું ઝરકોનનું પછી મેં વિચાર ત્યારે, એટલે આ બધું થોટની વાત છે, આ કુદરતનું કે ને કે એક આશીર્વાદ હશે કે કંઈક અમને લોકોને આ વિઝન આવ્યું. મેં તો આ ઝરકોનની વસ્તુ છે તો એ તો ફૂટી જાય, કામ કરતા કરતા હાથમાં પહેર્યું હોય, ગળામાં પહેર્યું હોય, મૂકતા આ તે, તો એ તો ઝરકોન થયું. ડાયમંડનું ઓપ્શન હું આ મોતીની જેમ કંઈક તો હશે ને. તો મને અમેરિકામાં રિયલમાં ફાઇન્ડ આઉટ કરતા ખબર પડી કે આ લેબ ગ્રોન કરીને એક ડાયમંડની પ્રોડક્ટ બને છે. પણ એ ત્યારે ટેકનોલોજીના ભાવે થોડીક એક્સપેન્સિવ હતી. એટલે મેં થોડું પોલિશ અમેરિકામાં જોયું તો મેં કીધું આ તો નેચરલ છે, આ થોડું લેબ ગ્રોન છે કે ના લેબ ગ્રોન છે. તો મેં 10 ટેસ્ટ કરીને ડાયમંડ છે કે શું, તો સર્ટિફિકેટ ડાયમંડ આવ્યું. મેં બોઇલિંગ કર્યું એસિડમાં, હાઈ એસિડમાં, તો બી મારી ઓફિસમાં ઇન્ડિયા લાવ્યો, બધાને બતાવ્યું તો બધા લોકો કે આ તો નેચરલ જ છે, આમાં કોઈ ખબર જ નથી, આ તો ટેસ્ટ ટ્યુબ બેબી છે. બરોબર. એટલે મને એ વખતે આ વાત એ માટે કરી કે મને પોતાને એવું થયું કે કંઈક આ લેબ્રોન ડાયમંડમાં શું છે ટેકનોલોજી. એટલે આપણે થોડી તપાસ કરી જર્મની, જાપાન, બધે કે આ ટેકનોલોજી શું છે ને કઈ રીતના બને છે. તો આનું સાયન્સ જ છે, જે અર્થમાં જે કામ થાય છે એ જ પ્રોસેસ આ જમીનની ઉપર આપણે થાય છે. અને એક ટેકનોલોજીના માધ્યમથી આની બી R&D ને બધું ખૂબ ખર્ચા હતા અને એમાં આપણો ભારત દેશ સક્સેસ ગયો. અને એમાં હું પોતે આપણી સામે બેઠો મારી ઇન્ડસ્ટ્રીઝમાં. શું વાત છે. પણ હું લેબ ગ્રાઉન્ડ ડાયમંડની તમારી સાથે વાત કરું એ પહેલા એક થોડુંક જે મારે જાણવું છે, એઝ અ કન્ઝ્યુમર પણ આ એક વસ્તુ મને કે હીરો એટલે છે ને, આમ અમે નાનપણમાં જોતા કે રાજમાતા ગાયત્રી દેવી પહેર્યો ને એટલે આમ હીરો. પછી ત્યારથી એ હીરો ધીમે 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 તનિષ્કના શોરૂમ સુધી પહોંચ્યો, તો લોકો સુધી નેચરલ ડાયમંડ ધીમે 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 હા ધીમે ધીમે પહોંચ્યો. તો આ તમારા જે કાર્યકાળમાં 40 વર્ષના કાર્યકાળમાં શું કન્ઝ્યુમરના પ્રેફરન્સીસમાં તમે ચેન્જીસ જોયા કે પેલા એક પ્રકારનો હીરો ખરીદાતો હતો, પછી ધીમે ધીમે જેમ તમે કહ્યું કે પ્રિન્સેસ કટ તમે લાવ્યા, તો એવી કન્ઝમ્પશનમાં શું શું ચેન્જીસ આવે છેલ્લા 40 વર્ષમાં? તમે વાત સાચી છે કે જો માઇન ડાયમંડ જે છે એટલે નેચરલ ડાયમંડ, માઇન ડાયમંડ શબ્દ એટલા માટે બોલું છું કે માઇન્સમાંથી નીકળેલો છે એટલે નેચરલ. અને અમારો લેબ ડાયમંડ, બરાબર છે. તો વાત એવી છે કે માઇન ડાયમંડ જે છે ડાયમંડ ટ્રેડિંગ કંપની જે DTC કરીને એક કંપની છે લંડનની, એને શું કર્યું, વર્લ્ડ લેવલની બધી જ માઇન્સને એને પોતે એક કંટ્રોલ કર્યો. અને એને પછી લોકોને અહીંયા ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને પ્રાઇસ એક કંટ્રોલ કર્યો, કે પોતે એનો ઓનર હતો DTC. એવી જ રીતના આજે લેબ્રોન ડાયમંડ છે એ મુકેશ પટેલને ત્યાં જે લેબ્રોન બને છે એવા અહીંયા મારી જેવા 10 જણા બીજા છે કે જે લોકો લેબ્રોન ડાયમંડનું કામ કરે છે. અને આ બધાની પોતે આ ટેકનોલોજી બનાવીને ઊભી કરેલી ટેકનોલોજી હતી. એટલે અમે જાતે, અમારી ઉપર કોઈ અમારું સંગઠન કે એસોસિએશન નથી.
વાત એવી હતી કે માઇન્ડ ડાયમંડ જે છે એનું કંટ્રોલ કરતો હતો એટલે એને એક એક્સપેન્સિવ લેવલ લગી પ્રાઇઝને લઈ ગયા. હમ. તો આ જે પ્રાઇસ છે બધા માટે એફોર્ડેબલ નથી. વર્લ્ડમાં 1% માણસ જ કે 2% માણસ ડાયમંડનો યુઝ કરે છે, જે નેચરલ ડાયમંડ. ઓકે. તમે મને કીધું કે ડેફિનેશન શું કે પેલું ના તે, તો જેમ મેં તમને મોતીની હમણાં વાર્તા કરી, હા. તો અત્યારે કલ્ચર મોતી આખા ભારત દેશના શોરૂમમાં વેચાવા મળ્યા છે. રાઈટ. એવી જ રીતના લેબ્રોન ડાયમંડ જે છે એ જે છે ધીરે ધીરે એની એક ડેફિનેશન બનાવતું જાય છે. ઓકે. અને એની જે આપણે કહીએ છીએ કે લેબ ડાયમંડ અને માઇન્ડ ડાયમંડ હમ. બેયના પેરામીટર સેમ છે. જે માઇન્ડમાંથી જે નીકળે છે એ ટાઈપ 2A, રાઈટ. અને આ લેબ ડાયમંડમાં જે બને છે એ પણ ટાઈપ 2A છે. કેમિકલી ઓપ્ટિકલી સેમ પ્રોપર્ટી ઓફ નેચરલ ડાયમંડ. તો કહેવાનો ભાવ એક છે કે જે ટાઈપ 2A માઇન્ડ ડાયમંડમાંથી નીકળે છે રાઈટ. એ ઓનલી 2% નીકળે છે. આ 100% ટાઈપ 2A બને છે. કે આ ટેકનોલોજીથી બને બનાવવામાં છે, આવેલો છે. મેનમેડ છે. ઓકે. આની ડેન્સિટી, આ જે પણ તમે આનું બધું કહો છો એ સેમ પેરામીટર નેચરલ ડાયમંડના હોય છે એ જ હોય છે. ઓકે. આની અંદર ટેકનોલોજીના હિસાબે છે, જેમ કે માઇન્ડ ડાયમંડ છે તો એમાંથી હલકો માલ નીકળે, જંક ડાયમંડ નીકળે, એટલે એની એક એ રીતના લોકો વેચે. આ જે છે આની અંદર એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી. ઓકે. આની બ્યુટી, સાઇન, તમે હમણાં એમ કહી શકાય કે એ તમને હું આગળ પછી પાછળ વાત કરું છું કે આ ડાયમંડની શું બ્યુટી છે ને શું છે. તો આ હીરો મેં કીધું એમ છે કે પેલું વર્લ્ડમાં 1% માણસ પહેરે, 2% માણસ પહેરે છે, આ બધા માટે છે. આ હીરો એટલે કે બધા એફોર્ડેબલ કરી બધા જ લઈ શકશે. અને આ ભારત દેશનું ગર્વ, આત્મનિર્ભર ભારતનો વન ઓફ ધ બેસ્ટ બિઝનેસ બનવા જઈ રહ્યો છે. મિત્રો, એક નાનો બ્રેક લઈશું. અત્યારે વાત કરી આપણે લેબ ગ્રોન ડાયમંડના ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પેક્ટની. બ્રેક પછી પાછા મળી અને લેબ ગ્રોન ડાયમંડની માર્કેટિંગ ઇમ્પેક્ટની વાત અને મુકેશભાઈના વિઝનની વાત કરીશું. મારી સાથે જોડાયેલા રહો. એક બ્રેક પછી ફરી મળી. વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ પછી માઇન્ડ ડાયમંડ અને આજે લેબ ગ્રોન ડાયમંડ. લેબ ગ્રોન ડાયમંડની વાત કરી રહ્યો છું અને ધીમે ધીમે હિન્દુસ્તાનની જનતાને, વર્લ્ડની જનતાને તો ચસ્કો લગાડી જ ચૂક્યા છે, પણ ભારતની જનતાને કઈ રીતના એ કન્વિન્સ કરવાનું વિચારી રહ્યા છે એની વાત કરીશું મુકેશભાઈ સાથે. મુકેશભાઈ, એક તો સૌથી પહેલાં હીરો વેચવો જ અઘરો છે, કારણ એની સાથે કેટલીય વસ્તુઓ જોડાયેલી છે કે ભાઈ એક તો મોંઘો હોય, બરાબર, થોડો શ્રીમંતાઈ દેખાડવાની વાત આવી જાય. આપણા ત્યાં હિન્દુસ્તાનમાં તો જ્યોતિષ સાથે એને જોડવામાં આવે કે ભાઈ તમને ફાવે તો જ પહેરજો. હો. અને એવામાં હીરો જ વેચવો અઘરો, તો એમાં તમે પાછું હવે નવું કંઈક ટાસ્ક લઈને બેઠા કે હીરો તો ઠીક છે પણ હું લેબ ગ્રોન ડાયમંડ, તો એ કઈ રીતના તમે સંભવ કરશો? તમે કીધું એમ લેબ ગ્રોન ડાયમંડ, મેં આગળ આપને સમજાવ્યું કે લેબ ગ્રોન ડાયમંડ પણ એક ટેકનોલોજી છે કે જે અર્થમાં જે પ્રોસેસ થાય છે એ જ પ્રોસેસથી અમે ઉપર બનાવીએ છીએ. હવે વાત આવી અમારો ગોલ શું છે. અમે કોઈ ઇન્ડસ્ટ્રીઝ માટે એવું નથી બોલતા કે નેચરલ ડાયમંડ છે એનો વર્ક જે છે જ આપણે એનાથી કઈ લેવા દેવા નથી. અમારે તો જે લોકો હીરો નતા પહેરતા એને હીરો પહેરાવવો છે, ફર્સ્ટ ઓફ ફર્સ્ટ ચીજ. ઓકે. અમારો સ્લોગન છે ડાયમંડ ફોર એવરીવન. અચ્છા, ડાયમંડ ફોર એવર નહીં, બટ ડાયમંડ ફોર એવરીવન. ડાયમંડ ફોર એવરીવન. ઓકે. મેં તમને કીધું એવી રીતના છે અમારો જે ડાયમંડ છે. તમે સમજો કે જરકોન પહેર્યો હોય કે કાચ પહેર્યો હોય તો એ ફૂટી જાય છે. તમે તમારા વાઈફને દાખલા તરીકે તમે કોઈ વસ્તુ ગિફ્ટ આપો તો એના માટે એની એક લાગણી ભરાડી એમાં સમાયેલી હોય છે, એનો એક પ્રેમ કે ભાઈ મને મારા હસબન્ડે આપી છે વસ્તુ. રાઈટ. હવે સમજો કે એને એ તૂટી જાય. ચાલો તમે તમારા વાઈફને એક મોબાઈલ આપ્યો, હાથમાંથી પડી જાય, એને પ્રેમથી બર્થડે ના દિવસ આપ્યો તો એને દિલ તૂટે કે મારા હસબન્ડને આપ્યું હતું. ઓકે. તમે સૌથી કિંમતી ફર્સ્ટ એન્ગેજમેન્ટ, કે તમારું એન્ગેજમેન્ટ નક્કી થાય છે ત્યારે તમે એને કોઈ રિંગ આપો, ડાયમંડ રિંગ આપો. હવે એ ડાયમંડ રિંગમાં તમે સોરસકી કે જરકોન નાખેલું હોય, હાથ પટકાઈ ગયો, પડી ગઈ, ફૂટી ગયું. કરેક્ટ. રાઈટ. હવે તમે નેચરલ ડાયમંડ નું આપવા જાઓ, માઇન્ડ ડાયમંડ નું, તો એ કોસ્ટલી થઈ જાય, બહુ મોટો બધા માટે પોસિબલ નથી. તો અમે આ જે પ્રોડક્ટ બનાવી લેબ્રોન ડાયમંડ, એ ટેસ્ટ ટ્યુબ બેબી. ટેસ્ટ ટ્યુબ બેબી એટલે તમે બધું સમજી જાઓ. શોર્ટમાં બરોબર. હું કહેવા માંગુ છું
કે આ ડાયમંડ ને એ ડાયમંડમાં કોઈ ફરક નથી. હવે એક પોઈન્ટ વધારે કહું છું કે અમારો ડાયમંડ જે લેબ્રોન ડાયમંડ છે એ ટાઈપ 2A છે, બરાબર. પ્યોર કાર્બન. તો તમે જે કીધું ને જ્યોતિષ, હું તમને કહું માઇન ડાયમંડ માંથી 2% જ નીકળે છે પ્યોર ડાયમંડ. આ કેમિકલી ઓપ્ટિકલી એટલે આ જે બનાવવામાં આવ્યો છે આમાં કોઈ ખામી નથી, એટલે 100% કાર્બન. ખ્યાલ આવી ગયો? એટલે લેબ તમને જો કોઈ એસ્ટ્રોલોજીસ્ટ કહે ને પહેરવાનું હીરો તો લેબ્રોન ડાયમંડ ઇઝ મચ બેટર. એક તો તમને એનો જવાબ આપી દીધો. રાઈટ. બીજી વાત છે કે જેટલા બી વ્યક્તિને અમે તમને કીધું એમ કે અમારે આ હીરો પહેરાવાનો છે આપણા ભારત દેશમાં. અને ડાયમંડ એટલે સુંદરતા, દરેક સ્ત્રીનું ઘરેણું હોય છે. શું છે કે ભાઈ એક બધાનો શોખ છે. આ પહેર્યા પછી અત્યારે મેં મારી પોતાની વાત કરું, અમે પહેર્યો છે હીરો, કરેક્ટ? રાઈટ. તો મુકેશ પટેલે પહેર્યો છે એટલે નેચરલ છે એવું નહીં માની લેવાનું. બરોબર. તો વસ્તુ તમને ના ઊંધું માનવાનું, મુકેશભાઈએ પહેર્યો છે એટલે તો લેબ ગ્રોન જ છે. લેબ ગ્રોન જ છે. અને મને એક બહુ સારા ઉદ્યોગપતિ છે, હા. બહુ મોટા ઉદ્યોગપતિ, હું નામ નહીં બોલી શકું એનું. મારે ત્યાં ખૂબ લોકો આવે છે ડાયમંડ લેવા. આજે મારે મહિનાનું 1 લાખ કેરેટ કરતા વધારે પ્રોડક્શન છે, બરાબર છે. મારે ત્યાં ઘણા ઉદ્યોગપતિઓ લેવા આવે છે. એ લોકો પોતે મને શું કહે છે ખબર છે, મુકેશભાઈ અગર મને કોઈ કહેશે ત્યાં તો હું સામેથી કહીશ કે મેં આ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ પહેર્યો. વાહ. કે હું આ જે ડાયમંડ મારો પોતાનો 35 મેગાવોટ નો સોલાર પ્લાન્ટ છે, બરાબર. આમાં મારો મેઇન ખોરાક છે ઇલેક્ટ્રિસિટી. રાઈટ. તો એ વ્યક્તિ પોતે આવું મને સામેથી કીધું, મને કે હું સામેથી કહીશ કે આ મેં ઇકો ફ્રેન્ડલી ડાયમંડ પહેર્યો કરીને. ઓકે. એને મને એક બીજું બી કીધું, મેં કે મુકેશભાઈ અમારા બૈરાઓ અમે 500 કરોડની બેંક લાઈન વાપરતા હોય, 50 કરોડની જ્વેલરી, એ જ્વેલરી અમારે શું કામ પહેરવી પડે? અમારા સ્ટેટસ, અમારા એક નામ માટે. જો સોરસકી કે જરકોન ના પહેરશું તો ખ્યાલ આવી જશે અને દેખાય પણ છે કરીને, બરાબર છે. ઓકે. અમારી પાસે બીજું ઓપ્શન છે નેચરલ ડાયમંડ, માઇન ડાયમંડ. એ એટલો બધો એક્સપેન્સિવ છે, તો તમે તો કે આ જ્વેલરી બનાવીને અમારું કામ કરી દીધું. એવું કઈ રીતના? તો કે અમારે ટ્રાવેલિંગ કરવું છે, વર્લ્ડમાં કશે બી જવું છે, આરામથી પહેરી શકીએ છીએ, કોઈ જાતનું આમાં ટેન્શન નથી કરીને, સ્ટ્રેસ નથી, પેલું મોંઘું લઈને કે અમારે સ્ટ્રેસ કરવાનું છે કરીને. એક જે તમે કહ્યું કે તમે એક નથી, આવા તો 8-10 બીજા યુનિટ્સ છે, તો હિન્દુસ્તાનની ડિમાન્ડને પૂરતી અત્યારે થઈ શકે એટલું પ્રોડક્શન છે? 100%. જો હું તમને કહું, આ ઇન્ડસ્ટ્રીઝ મેં તમને હમણાં ડેટા આપ્યા, 21-22 40 લાખ કેરેટ, 22-23 80 લાખ કેરેટ, 23-24-25 ભાઈ 1,50,00,000 કેરેટ એક્સપોર્ટ થયું. આ એક્સપોર્ટ થયું, બરાબર છે. અને માઇન ડાયમંડ જે બનતું હતું 2.5 લાખ કેરેટ બનતું હતું, 3 લાખ જે અત્યાર સુધીમાં ટોટલ. ત્યારે આ લેબ ડાયમંડ નહોતું, બરાબર છે. રત્ન કલાકાર એના એ જ છે. આવી આવતા વર્ષે મને પોતાને દેખાય છે કે 2.5 થી 3 લાખ કેરેટ આ એક્સપોર્ટ થશે. કે મારે અત્યારે લાખ કેરેટ છે, મારો ટાર્ગેટ છે કે 2 લાખ કેરેટ હું પહોંચવાનો. ના, હું એક્સપોર્ટની વાત નથી કરતો. મારો સવાલ છે ડોમેસ્ટિક ડિમાન્ડમાં. હા, ડોમેસ્ટિક તમારો પ્રયત્ન છે કે ભારત દેશના દરેક નાગરિક પાસે ડાયમંડ, એટલે ડાયમંડનું ડેમોક્રેટાઇઝેશન, બરોબર ને? હા. તો શું એટલી પ્રોડક્શન કેપેસિટી છે હિન્દુસ્તાનમાં? નથી, બરોબર. નથી, 100% નથી. એટલા માટે નથી કે આ હીરો બનાવવા માટે રત્ન કલાકાર તો આજ જોશે. હા. અને આ સસ્ટેનેબલ છે હીરો, તમે પણ પહેરી શકશો, બધા જ પહેરી શકશે. મેં તમને શું કીધું, જેને ડાયમંડ નો શોખ છે દરેક વ્યક્તિ આ હીરો પહેરી શકશે, બરાબર છે. તો ભારત દેશમાં આ ઉભરતી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ માટે થઈને ટ્રાઇબલ એરિયામાં પણ કારખાના ચાલુ થશે સાહેબ આવતા દિવસોમાં. એટલે કહેવાનો ભાવ છે કે ધીરે ધીરે લોકો આની અંદર રોજીરોટી બહુ મોટા પ્રમાણમાં ઉભી થવાની છે. અને એટલે પછી તો ડિમાન્ડ વધશે, એટલે અમે લોકો પણ નવા રત્ન કલાકારો તૈયાર કરીશું ને, એટલે પછી પહોંચી જશું. અત્યારે તમે જે કીધું કે બધા જ પહેરવા મળશે તો શું થશે? તો નોટ પોસિબલ. તો અમે નહીં સપ્લાય કરી શકીએ એમ. મારો એક આખરી સવાલ, જ્યારે હિન્દુસ્તાનમાં ડીટીસીએ માર્કેટિંગ શરૂ કર્યું ત્યારે બ્રાન્ડ એમ્બેસેડર્સ રાખ્યા હતા, એક આખું મોટું માર્કેટિંગ કેમ્પેન કર્યું હતું. શું એવું ફ્યુચરમાં થઈ શકે કે તમે અથવા લેબ ગ્રોન ડાયમંડ્સનું કોઈ એસોસિએશન એક આખું માર્કેટિંગ કેમ્પેન લોન્ચ કરે, લોકોને એજ્યુકેટ કરે? જો આપની વાત સાચી છે, હું આપને બહુ ઓનેસ્ટલી કહું છું કે ડીટીસી તો પ્રાઇવેટ કંપની છે ને એને તો જે કર્યું તે કર્યું, બરાબર છે. અમારા માટે તો અમારા દેશના, ભારત દેશના વડાપ્રધાન ભગવાન કે એને આ ઇન્ડસ્ટ્રીઝને સમજી અને ઉપર ફર્સ્ટ લેડીને જે ગિફ્ટ કર્યો,
પ્લસ એને ભારત દેશના આજે તમે વિચારો સાંસદમાંથી પણ આજે નિર્મલાજીએ એવી સ્ટેટમેન્ટ કરેલું હતું કેમિકલી ઓપ્ટિકલી જે સેમ પ્રોપર્ટી આ પિયુષભાઈ નું પણ ઘણી જગ્યાએ વિડીયો તમે છે જોયા છે. હું એવું નથી કહેતો એ લોકોએ આજે એ કઈ કોઈ પર્ટિક્યુલર કંપનીની કે એની બ્રાન્ડ નથી કરતા. ઇન્ડસ્ટ્રીઝને એમને ખ્યાલ છે કે આ શું છે, એમણે પોતે આ બધું સ્ટડી કરેલું છે, ડેટા જોયા છે. ત્યાર પછી અને આ જે ડાયમંડ બને છે આ ડાયમંડ ફક્ત જ્વેલરીમાં નથી યુઝ થતો, હવે ઇન્ડસ્ટ્રીઝમાં પણ યુઝ થાય છે. અને હજી તો આપણે હું બહુ મોટી વાત કરીશ, જેમ જેમ સમય જશે ને જો આ ડાયમંડમાં સેમી કન્ડક્ટરની અંદર ચિપ્સમાં યુઝ થઈ જશે ને તો આ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં જશે ને એ તમે કલ્પના નહીં કરી શકો સાહેબ. તો સર ફાઇનલ જે મગજમાં આવે કે તમે વેપારી છો અને ગ્રીન લેબ નામનું એક આવડું મોટું સંસ્થા જે તમારા પિતાજીએ સ્થાપના કરી હતી ત્યાંથી તમે આવો છો, તો ગ્રીન લેબનું શું વિઝન છે? ગ્રીન લેબ આ આખી ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ક્યાં છે? ગ્રીન લેબ અત્યારે તો સાહેબ શું છે, ગ્રીન લેબ પહેલા તો સ્ટાર્ટિંગ પ્રોડક્શનમાં ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું 2018 થી જર્ની કે ભાઈ પેલા 1000 કેરેટ બનાવતા હતા, અત્યારે લાખ કેરેટ આવી ગયા ફર્સ્ટ. ઓકે, હવે ગ્રીન લેબ ડાયમંડ કટ એન્ડ પોલિશ તો પોતે કરે જ છે, ટોટલ 0 ઇમ્પોર્ટ, બધું જ ઇન હાઉસ, બરાબર છે. હવે ગ્રીન લેબે એક બ્રાન્ડ ચાલુ કરી છે આઈગીરી, જે જ્વેલરી બ્રાન્ડ તરીકે અમે લોકો હાલમાં દિલ્હી, હૈદરાબાદ, જયપુર, અયોધ્યા આ રીતના અમે અત્યારે શોરૂમો ચાલુ કર્યા. બેંગ્લોરમાં આ શોરૂમ આઈગીરીના માધ્યમથી એક તો જ્વેલરી બનાવીને અમારી પ્રોડક્ટ ડાયરેક્ટ B2C માં પણ વેચીએ છીએ અને ફ્યુચરમાં જે ઇન્ડસ્ટ્રીની અંદર પણ અમારું R&D ચાલે છે એના માટે પણ અમે ડાયમંડમાં વર્ક કરી રહ્યા છીએ કરીને. કેમ કે તમે સમજો કે એમને કીધું એમ કે પહેલા ઇન્ડસ્ટ્રીઝ માટે ડાયમંડ લેવો હોય તો ડાયમંડ તો બહુ મોંઘો હતો ને આની બધી સ્ટેન્ડ ને બધી જ વસ્તુ સેમ છે, એટલે આ વસ્તુ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બહુ મોટા પાયે વપરાવા મળી છે અત્યારે. એટલે હવે ધીરે ધીરે ગ્રીન લેબ ડાયમંડ જે છે એ એક આત્મનિર્ભર ભારતમાં અને અમારા વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે એમાં દેશ માટે પૂરા સંપૂર્ણ પ્રયાસથી આને વિઝન આગળ વધારવાની કોશિશ કરશે. મેં લાઈફમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે ડાયમંડનું B2B અને B2C આયામ ક્યારેય જોવા મળશે. ક્યારેય એવું નહોતું વિચાર્યું કે ઘરે ઘરે કોહિનૂર બનશે. એટલે હવે ઇંગ્લેન્ડની રાણી પાસે કદાચ આપણું કોહિનૂર હશે તો મુકેશભાઈ એવા ઘણા બધા કોહિનૂર અહીંયા સુરતમાં એમના કારખાનામાં બનાવી આપશે આપણી માટે. એક સમય હતો હિન્દુસ્તાનમાં ગોલકોન્ડાના હીરાઓ ફેમસ હતા. પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ડાયમંડ ફ્રોમ ઇન્ડિયા આર સપોઝ ટુ કમ ફ્રોમ ગોલકોન્ડા. આવું હું ભણ્યો હતો નાનપણમાં, પણ મારું એ ભણતર કદાચ જુદું છે. હવે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ડાયમંડ વુડ કમ ફ્રોમ સચ વર્ટિકલ રિફાઇનરીઝ ફ્રોમ વેર ડાયમંડ્સ આર પ્રોડ્યુસ્ડ. અને એવી જ ઇન્ડસ્ટ્રી એને આગળ લઈ જતા. મુકેશભાઈ, થેન્ક યુ સો મચ ફોર મીટિંગ અસ એન્ડ એડ્યુકેટિંગ આર વ્યુઅર્સ કે લેબ ગ્રોન ડાયમંડ્સ આર નથિંગ બટ ડાયમંડ્સ. આપણે બ્રાન્ડ સ્ટોરીઝમાં આમ જ વળતા રહીશું. નેક્સ્ટ વીક ફરી મળીએ, કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ નવી બ્રાન્ડની વાત કરીએ. થેન્ક યુ સો મચ.